ગઈકાલ સુધી તો મંડપવાળા પણ છૂટી પડ્યા હતા કે ભાઈ આ શક્ય નથી, વાવાઝોડું જે પવનથી આખા મંડપ ઉડી ગયા હતા એના વિડીયો બી અમને મોકલ્યા હતા। છતાં આપણે સમાજ સેવાના ભાવથી આજે સવારે વહેલા આ મોટો મંડપ આપણે બંધાવી શક્યા છીએ અને આપ જોઈ જ રહ્યા છો કે આપણા સમાજના માણસો એનો ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છીએ અને આ તમે આ મેસેજ છેક સેવાના માણસો સુધી પહોંચાડો છો એ માટે મારો તુરંત યુટ્યુબ ચેનલનો ખૂબ ખૂબ અમે આભારી છીએ, દિલથી આભાર માનીએ છીએ। આ વખતના મેળામાં જો કે અનસિઝનલ જે વરસાદ આવ્યો એના લીધે માળખાના લીધે થોડી તકલીફ તો થઈ, છતાં સંગઠનના પ્રયાસથી સારો એવું વ્યવસ્થા કરી શકીએ છીએ અને સમાજના લોકોને સારી સગવડ મળે એ માટેના પ્રયત્નો હંમેશા કરતા। ભારત રત્ન ચેનલનો હું ખૂબ અભિનંદન આપું છું કે જે આપણી સમાજ માટે આજે કવરેજનું કામ કરે છે, સમાજને જોડવાનું જે કામ કરે છે એ જોતાં આખું સમાજ એક નવી દિશામાં જઈ રહ્યો છે અને પ્રગતિની દિશામાં થઈ જઈ રહ્યો છે, એટલે અમને પણ ખૂબ આનંદ છે। દરેક આવા સમયે સગાવાળા જે મળે છે એનાથી રૂડ કોઈ કામ નથી હોતું, સારું સગા એક જ જગ્યાએ બધા મળે છે, ખૂબ આનંદ આવે છે। નમસ્કાર। પ્રથમ તો સમાજના દરેક મિત્રો, વડીલો અને બહેનો જે ઘરે છે ને અહીંયા ઉપસ્થિત છે એવા દરેકને નવા વર્ષની શુભેચ્છાઓ અને નવા વર્ષના સાલ મુબારક। ગઈકાલ સાંજ સુધી આજ સવાર સુધી તો અમને સૌને એવું લાગતું હતું કે જો વરસાદ આવશે તો એ વાતાવરણ બહુ ખરાબ હશે, પરંતુ સવારે એકદમ વાતાવરણ સુધી દેખાતા તાત્કાલિક અહીંયા મંડપ બાંધવામાં આવ્યો અને સમાજના દરેક મંડળોને શુભેચ્છા પાઠવું છું કે સમાજ માટે આવી ખૂબ સરસ વ્યવસ્થા કરી છે અને આજે તો એમ કહીએ કે સિદ્ધપુરની અંદર એક માનવ મહેરામણ ઉમટી પડ્યો છે, એટલે જે કોઈ સમાજના વ્યક્તિઓ અહીંયા આવ્યા છે, પધાર્યા છે, દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જે વ્યક્તિઓએ સમાજ માટે જે કામ કરી રહ્યું છે, આવી સરસ સુવિધા પૂરી પાડી છે એ દરેક મંડળનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું। સમાજનું આજે કાર્તિકી પૂનમની મેળાની અંદર બહુ માનવ મેળાવણ થઈ ગયો છે અને લોકો અહીંયા કને ખૂબ મોટા પ્રમાણમાં આ રીતની પોતાની વિધિ વિધાન સાથે માન્યતાઓ તર્પણ વિધિ માટે ખૂબ સુંદર મજાના તમામ ટ્રસ્ટો મંડળો થકી આયોજન કરવામાં આવે છે, પણ એવી દિલથી આશા છે કે અલગતાવાદીથી દૂર જઈ અને લોકો એકતાવાદીની અંદર અનુકરી અને તમામ મંડળો કે બધા સાથે મળીને સારું આયોજન કરે એવી સમાજને પણ અપીલ છે કે સમાજની અંદર બદલાવ જરૂરી છે, બદલાવ એ ટાઈપનો બી હોવો જોઈએ કે ત્યાં બધાએ સમરસતા હોવી જોઈએ, ત્યાં સમાનતા એક રસ્તે દેખાય, એક માર્ગ મેં કર્યું જ્યાં ત્યાં અલગતાવાદી કે જિલ્લા વાઇઝ છે કે જિલ્લામાંથી બબે તત્વ જેવા મંડળો એક મંડળ એક જ મંડપ હોય, મંડળ ભલે ગમે સમાજના જે બધું થતું હોય વ્યવસ્થિત રીતે આનું આયોજન બી વ્યવસ્થિત થાય। ઘણા બધા એવા કાર્ય છે આપણા સમાજના કે જે સમાજ આના લીધે સમાજની અંદર વિભાજિત થાય, જે પૈસો ડિવાઈડ થાય અને પૈસો ડિવાઈડ થાય એના લીધે જે અલગ જે સમાજને મેસેજ જોવો જોઈએ એવો મેસેજ જતો નથી, જેના લીધે સમાજ પસાતની પણ અતિ પસાતની તરફ વધારે પ્રયાણ કરે। તમે બીજા સમાજોની કમ્પેરિઝનમાં આપણા સમાજને લેવા માંગશો ને તો રિયલની અંદર કે આપણો સમાજ બીજા બધા તમે અલગ સમાજના બીજા અહીંયા મંડપો છે એનું અનુકરણ તમે કરી શકશો કે ખરેખર એ લોકોનું કાર્યકારી અને કાર્ય પદ્ધતિ કઈ રીતની છે, એમાં એક વસ્તુ નીકળે કોઈ પટેલ સમાજ છે બીજા જે છે આપણા વણકર સમાજનું જે આ રીતનું અહીંયા હોય છે જે પણ આપણી સમાજના તમામ મંડળો તેમ છતાં જે કર્યું છે એ બદલ એક વખત આભાર। અને યુટ્યુબ ચેનલ જે ભારત રત્ન એ જે કલ્પેશભાઈ અને ભાઈ હિમાંશુભાઈનો જે અહીંયા સેવા નિસ્વાર્થ ભાવની સેવા છે એ બદલ એમનો ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ। આજનો મેળાનો માહોલ બહુ જબરદસ્ત, લોકો ઉમટી રહ્યા છે ચારે તરફથી અને આજનો મોકો પણ એવો છે કે લોકો સાત પક્ષે અત્યારે અને હૈયે હૈયું જોડાય
એવી આજની મોસમ છે. ગઈકાલે મોસમે થોડો મિજાજ બદલ્યો હતો, પણ આજે આજનો માહોલ કંઈ જુદો છે. ખરેખર આજની ઘડી એ ધન્ય કહી શકાય કે લોકો એકબીજાને મળે છે અને સ્નેહ મિલનનો અનોખો કાર્યક્રમ આજે થયો. તેમાં આ વર્ષે અમે નવીન એક કારોબારીની રચના કરેલી. તેમાં મને મારા પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ઉપમંત્રી તમામ લોકોએ સહકાર આપેલો. આજે પણ એ લોકો અમારી પાસે હાજર છે. મંડપનું આયોજન કરતા પહેલા અમારી પાસે જે આર્થિક બંદોબસ્ત હોય એ પ્રમાણે અમે આયોજન કરીએ છીએ. અમારા મંડપનો સારા એવો મહિલાઓ તથા સમાજના આગેવાનો, સમાજના ભાઈઓ બહેનો, સમાજના જે તર્પણ વિધિવાળા ભાગ લેતા હોય છે અને મંડપમાં આવી વિસમો રહેતા હોય છે. સમાજના તમામને હું આગ્રહ કરું છું કે અમારા મંડપનો વિસમો લેવા માટે પધારો. બીજું કે દર વર્ષની જેમ ધીમે ધીમે મારા મંડળનો બહુ જ સારો એવો માલ્યપુલ્ય વિકાસ થયેલો છે. મહિલાઓનું સંગઠન મજબૂત થયેલ છે. અમારી સાથે સમાજની અનેક મહિલાઓ મજબૂત થઈ ગયેલ છે. મારા મંડળની અંદર આશરે 200 થી 250 મહિલાઓનો એક સમૂહ થયેલો છે. તેમજ આ મંડળ સમાજ માટે સારું એવું કાર્ય કરવા માટે તૈયાર છે. અને વરસાદના કારણે થોડી ઘણી તકલીફો પડી છે, છતાં પણ બહેનોના સાથ સહકારથી અને સમાજના સાથ સહકારથી આજે મારું કાર્ય સારું એવું થાય છે અને મંડળનું સારો એવો થાય છે, પ્રચાર પણ થાય છે. અને આપણા સમાજની તમામ બહેનો કે આવનારા સમયમાં મને સાથ સહકાર આપી મંડળને મજબૂત બનાવો અને દર વર્ષની જેમ કાર્તકના મેળામાં આપણા પણ સહયોગની મદદની અપેક્ષા રાખું, જેથી સમાજની તમામ મહિલાઓને હું વિનંતી કરું છું કે મને મહિલા તરીકે સમાજને આગળ લઈ જવા સારો સહકાર આપી સમાજને ખૂબ જ તમારો યથાશક્તિ ફાળો આપી અને સંગઠન મજબૂત કરો તેવી હું એક શપથ તરીકે અપેક્ષા રાખું છું. તેમજ મારી સાથે મારા પ્રમુખ, કારોબારી, સંગઠન, મંત્રી તમામ લોકો હાજર છે. એ પણ એ રીતે તમારી પાસે અપેક્ષા રાખતા હોય જેથી તમામ બહેનો આવો, મળે સંગઠન મજબૂત કરી અને સહકાર આપો એવી મારી અપેક્ષા. મારું નામ પ્રિયંકા બારોટ અને મારું મિજાજ અભ્યાસ કરું છું એટલે મને ખબર કે આપણા સમાજમાં જે સવર્ણો હોય અથવા બીજી જાતિઓ હોય જે સમજી એની તુલનામાં જે આપણી મહિલાઓ છે ને એને પોતાના કેટલા દરજ્જા છે, પોતાનું શું મહત્વ છે અથવા તો પોતાના શું હક છે એની ખબર જ નહીં. આપણો સમાજ હકીકતે તમને એવું થશે કે ભાઈ આજકાલની નવી વહુ આવીને આવું બધું બોલે છે. હકીકતે આપણા સમાજમાં જે મહિલાઓ છે ને એને એકબીજાને સાથ સમાન છે. એનાથી આગળ આપણે નહીં વિચારતા, એનાથી આગળ આપણે વિચારતા જ નહીં. પણ એકચ્યુઅલમાં હકીકતે આપણો મોટિવ શું હોવો છે કે તમે કેટલા એવા છે જે વિચારે કે મારી દીકરી રહી છે અત્યારે 12મામાં હોય તો મારે એને લગ્ન તો કરાવવાના છે, કોની સાથે બેસાડી રાખવાના નહીં. કાલ મારે છોકરી થાય મારે એને પરણાવવાની તો થશે, પણ ભાઈ હાલમાં નહીં કરો એનું એજ્યુકેશન આપો. આપણે એને કેવું વિચારે કે એને પૈસા આપો પણ તમે એને ભણતર આપો તો એ ઓલરેડી એના પગ ઉપર ઊભી થશે. મારું મૂળ વતન તો આમ તો કાઠિયાવાડ બાજુ છે, અમારી બાજુ રિવાજ હોય છે પેલા આણા પ્રથા, પણ આણાની સાથે સાથે જે મારા પેરેન્ટ્સ છે, જે મારા મમ્મી પપ્પા છે
એમણે મને ભણતર બી આપ્યું. અત્યારે મારા ઘરવાળા છે ગવર્મેન્ટ જોબ કરે છે, ખૂબ સારી પોસ્ટ ઉપર છે, પણ કદાચ જો એ જોબ ના કરતા, કદાચ એ બહુ ઊંચી પોસ્ટ પર ના હોય તો મારે ભૂખે મરવાનું તો વારો ના જ આવે. હું મારા પગ ઉપર મને શોખ છે, મારે ફોર વ્હીલ લેવાનો શોખ છે, મને મોટું મકાન બનાવવાનું શોખ છે, એ બધા શોખ પૂરા હું કરી શકું. એના માટે મારા ઘરવાળા ઉપર ડિપેન્ડ રહેવાની જરૂર નહીં. આવું ક્યારે થાય તો તમે તમારા જે આગળ સમાજ છે એ સમાજ ક્યાંથી આગળ વધે છે? આંબેડકર છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એને બધા જ ઓળખીએ છીએ. એમણે સૌથી પહેલા એ વસ્તુ પહેલા તમે તમારા જે સ્ત્રીઓ છે સમાજ એ મજબૂત બને કામ કરવાનું છે. પુરુષ એક મોટો પિલર છે આપણા માટે, કે આપણા માટે ઘરમાં કમાય છે, બધી વસ્તુ લાવે છે, આપણા ઘરનો આધારસ્તંભ છે. પણ સ્ત્રી એનાથી વધારે વધે છે, કેમ કે નવી પેઢીને જન્મ આપવાનો છે, એ નવી પેઢીને સંસ્કારની જે મોટી કરવાની અને એને એવા સંસ્કારને ગુણ આપવાના છે કે જેથી કરીને વધારે આગળ વધે. તો અહીંયા જે આપણે આ મહિલા મંડળથી રચવામાં આવ્યું છે એમાં આપણે ખાલી એક એવું નહીં કે ખાલી મંડળ છે ને ચાલો 5 વાર ઉભા રહીએ, મિટિંગ કરી લઈએ, પતી ગયું ના, પણ તમે તમારા સમાજ માટે શું કરી શકો? અમારા જેટલા 10-15 બહેનો છે એમાંથી ખાલી એટલું વિચારે કે હું મારા સમાજની 5 બહેનો માટે કંઈક આગળ વધારવાનું કરું, મોટિવેટ કરવાનું કરું, પ્રેરણા આપવાનું કરું. બધી વેચવાની વાત નહીં. આપણામાં કેવું છે, પેલા એ ફલાણી નીકળ્યું, પેલા લાટની કાઢી, પેલા માથે નીકળ્યું, પેલા પટેલ આનથી આપણે બહુ આગળ વધવાનું. તમે પટેલોમાં છે, પટેલોના મોટા બધા કેનેડા, અમેરિકા એવું વિચારે છે, ગમે ત્યાંથી પૈસા કમાય, પણ એ ક્યારે કે એમના વિચારો નહીં, એમને વેલ્યુ નહીં ના કરે તો કોઈ નહીં. આપણે આગળ વધો, આગળનું વિચાર કરો. તો જે આ મહિલા મંડળની રચના કરવામાં આવી છે આગળ વધીએ, બધાએ પોતાની સમર્થન આપવું એવી મારી શુભેચ્છા. આપણા પૂરીવાળો મહિલા સંગઠન છેલ્લા 4 વર્ષથી મેં કાર્યરત કરું છું. આ મંડળની અંદર સિર્ફ ને સિર્ફ પૂરીવાળો મહિલા સમાજની બહેનોને જ સભ્ય બનાવવાના છે, બીજી કોઈ બહેનોને સભ્ય બનાવવાના નથી. હું પેલા મંડળનો એજન્ડામાં કહ્યું કે જે આ મંડળ ચાલુ કર્યું એની સભ્ય ફી 500 રૂપિયા, અને એ સભ્ય ફી આજીવન. તમે આ મંડળમાં રહો કે ના રહો, પણ એ 500 રૂપિયા તમારા આજીવન મંડળમાં રહે છે. એ પૈસા તમારા એમ સમજવાના તો ભાઈ સમાજની એક સેવા માટે આપ્યા છે, બરોબર. 500 આપી ભૂલી જવાનું. આ મંડળ જ્યારે મેં ચાલુ ત્યારે કર્યું તો હું પોતે મારો પરિચય આપું તો હું પોલીસ ખાતામાં નોકરી કરું છું. પોલીસ ખાતાની અંદર જ્યારે બીજા સમાજોની મહિલાઓ કંઈ પણ બનાવો બનતા હોય ત્યારે સમાજોની મહિલાઓ ધાડે આવતી હતી. એક પણ બનાવ બનાવ ત્યારે સમાજની મહિલાઓ આવે તો એની સાથે 20 થી 25 બહેનો આવતી. હવે આજે વિચાર કરો કે આપણા સમાજની અંદર એક તો પહેલા શિક્ષણનો પ્રભાવ, બધાને એવું લાગે દીકરીઓ ભણાવવાનું કહીએ ત્યારે મારી દીકરી આટલી ભણેલી છે એનું સમાજમાં સબૂત થતું નથી, પણ એવું નથી. દીકરીઓ ભણાવશો તો સમાજ આગળ જશે અને સમાજમાં જ સગત હશે. કારણ કે તમે 99% જોવો કે જે દીકરીઓ ભણેલી હશે ને એ બહાર જવાનો આગ્રહ નહીં રાખ્યો હોય, એ પોતે સમાજમાં જ આગ્રહ રાખ્યો છે. બહાર ક્યારે કહીએ છીએ કે જ્યારે એને કંઈક એવી મજબૂરી હશે તો એમાં એના અંદર કોને ગણો કે બાહ્ય ગણો, એના મા બાપનો પૂરેપૂરો સપોર્ટ હશે. કદાચ કોઈ કહે ને કે આ દીકરી ભાગી જાય તો એ વસ્તુ ખોટી છે. મેં આ મંડળ શરૂઆત એ માટે કરી છે કે પહેલાં એક તો દીકરીઓના સંસ્કાર તમે ભણાવો, એની સાથે દીકરીઓને સંસ્કાર આપો. સંસ્કાર આપશો તો દીકરીઓ આગળ જશે. કારણ કે ઘણા લોકો એવું સમજતા હોય કે ભાઈ છોકરીઓ મનુષ્ય બગડી જાય છે, એવું નથી. તો પણ દીકરી બહાર નીકળી પોતાને જીવવાનો તમામ અધિકાર છે. તો આપણે બીજા પર ભરોસો ના કરીએ તો કઈ નહીં, પણ આપણા લોહી પર તો ભરોસો હોય ને, તો આપણા લોહી પર આ મંડળ હાલની જે પેઢી છે એને હું લાભ નહીં આપી શકું, ચાલુ પેઢીને હું લાભ નહીં આપી શકું, પણ આવનારી પેઢીનું ભવિષ્ય ઉજળું બને એ માટે તમને ખબર છે કે આપણો સમાજની અંદર તો આર્થિક પરિસ્થિતિ નથી. સમાજ આજે કઈ જગ્યાએ છે અને મોટી અપેક્ષા રાખવા છો તો મેળ ના પડે. જેથી સમાજની આર્થિક પ્રવૃત્તિ હોય તો શિક્ષણ અને મહિલા શિક્ષણ એ પાયો છે. આપણે આજે વિચાર કરો કે કાલે 26મી નવેમ્બર ગઈ
બાબા સાહેબ આંબેડકરે આપણને મહિલાઓ સશક્તિકરણનો પ્રણેતા છે. તેમને મહિલાઓને બહાર કાઢી. બાકી જો પુરુષોને તો મહિલાઓને શું જોઈએ, અનાજ કાઢીને જોઈએ, એમને દબાણમાં રહેતી જોઈએ, મહિલાઓ બહાર ના નીકળવી જોઈએ. પણ એવું નથી કે મહિલા બહાર નીકળે તો ખરાબ થાય. કેમ પુરુષો બહાર નીકળે દારૂ નથી પીતા? કઈ મહિલા બહાર નીકળે દારૂ પીધો? જયારે દીકરી બહાર હોય તો તમે એની ખબર રાખતા હોય. તમે દીકરી ક્યાં ગઈ, શું કરી, તો દીકરો બહાર જશે એ પણ ખબર રાખો. તમે દીકરો કોની સાથે ફરે છે અને કોની સોબત છે, એ શું ધંધો કરે છે, ક્યાં જાય છે, એ પણ એક આપણી મા તરીકેની જવાબદારી છે. સ્ત્રી એક ઘર નહીં, સ્ત્રી પણ ઘર ચાલે છે. પિતાનું, સસરાનું, બરાબર. તો સ્ત્રી તમે જો ત્રણ ઘર કરતા હોય તો પછી પુરુષ સ્વભાવની ના બની શકતા હોય તો પછી સ્ત્રીને જાગૃત થવાનું બનશે. આપણે એવું નથી કે આપણા પુરુષોને નીચે દેખાડવાના, કે પુરુષોની સામે પડવાનું. આપણા પુરુષોના ઘરે ગમવાનું નહીં અને આપણા પતિનો સહયોગ અને આપણો પરિવાર, આપણા બાળકો, આપણો સમાજ કઈ રીતે આગળ વધે એ રીતે આપણે કરવાનું છે. જ્યારે બી આજે મારી પાસે લગભગ 200-250 બહેનો છે. બરોબર. હમણાં આજે બધા ફોટા જોયા તો તમને એવું લાગે કે અમારો ફોટો હોવો જોઈએ. મને મદદ કરો અને મારી સાથે આનાથી ફોટા આવતીકાલ આનાથી પણ બસ કે 3 ગણા લાગશે પણ અપેક્ષા રાખી. આજે મારી સાથે હમણાં પાટણ જિલ્લાના પ્રમુખ તરીકે અરુણાબેન દિવ્યા છે. આ બેન પોતે કોઈ પણ ઉભા વગર આજે મારી સાથે સંગઠનનો અવારનવાર અઠવાડિયે 15 દિવસે માહિતી લેતા હોય, મને સજેસ્ટ કરતા હોય. પોતે મીનાક્ષીબેન એ પણ પ્રમુખ સંગઠનના, બરોબર. એમની દીકરી એ પણ મંડળની અંદર બહુ વધારે પણ નથી સત્તા પણ મને મંડળનો સહયોગ આપે છે. કઈ હોય તો મને કે માસી આ ફોર્મ આવ્યું છે, આ દીકરી ભાગ લેવો છે. આ બધા ભણેલા છે. આ બેન પોતે પીએચડી કરે છે. સાસરીમાં રહીને પીએચડી કરે છે આ બેન. તો એટલે વિચાર કરો કે જો પોતે સાસરીમાં રહીને પીએચડી કરતી હશે તો એનો કેટલો કોન્ફિડન્સ હશે. તો આપણી દીકરી કેમ ના? હા, તો મહિલાઓના જાગૃતિ માટે બીજો મહિલાઓના પ્રશ્નો એક તો આપણા સમાજની અંદર આજે છૂટાછેડાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું, અતિશય વધી ગયો. એની અંદર છૂટાછેડાનું પ્રમાણ ઘટતા સમાજની દીકરીઓનો ઘર થાય એ રીતે આપણે સંસ્કાર આપો. અને કોઈને પણ પોલીસ તરીકે કંઈ પણ જરૂરિયાત પડે, સામાજિક રીતે કંઈ પણ જરૂરિયાત પડે તો મારો સંપર્ક કરજો. મારા મંડળના બહેનો છે, કદાચ તમારા કોઈ હોદ્દામાં હોય તો મારો કોન્ટેક્ટ ના થાય તો આ લોકો અને ગ્રુપમાં બધાને કોન્ટેક્ટ કરી અને કંઈ પણ કામ તમારે તમને એવું લાગે કે કામ છે ઘટી છે ત્યાં હું બેઠી છું, હું 90% મદદ કરીશ, પરિણામ 1% પણ 90% હું બધાને મદદ કરીશ. બરાબર. આ મંડળમાં સભ્ય બની સક્રિય થઈ બધું મહિલાઓ જોડાઓ અને સહકાર આપો. એવી અપેક્ષા બીજું આપણે નારી શક્તિ નામનું મંડળ ચાલુ થયું. એ મંડળ આપણું લોક કલ્યાણ થયું છે. એ મંડળ મારું નથી, બરોબર. એટલે કદાચ કોઈને મિસગાઈડ થતી હોય તો તમે મારું પૂરી મારો મહિલા સંગઠન નારી શક્તિ લોક કલ્યાણ છે. એમાં પણ તમે કામ કરી શકો છો, ભાગ લઈ શકો છો. કોઈને કોઈનો પણ દબાણ નથી. પણ સમાજનો વિકાસ, સમાજ કઈ રીતે આગળ આવે એ રીતે મહિલા જાગૃત કરશે તો જ આપણો ભાઈઓ પગ પર થઈ અને ભાઈઓ આગળ આવશે. બરોબર. જેથી મહિલાઓ વધુ જોડાઓ, સંગઠન મજબૂત કરો, મને સહકાર આપો. મેળાનો માહોલ બહુ સારો છે પણ વરસાદ આવવાથી થોડું ઓછી પબ્લિક આવી અને આવું બધું સારું કાર્ય થાય, સગા સંબંધીઓ મળીએ એકબીજાના અને બહુ એવો આનંદની વાત છે. ખૂબ સારી વાત છે. કલાકારો તો આવતા જ હોય છે. આ કલાકારો આવતા છે. ઉપરાંત સમાજના અહીં ભેગા થવા માટેની એક સારી એવી જગ્યા છે. આ જગ્યા સારી છે. બીજું શું મહત્વ છે આ કારતકના મેળાનું? આ કારતકના મેળામાં એકબીજા સંબંધો, સગા અને છોકરા છોકરીની પણ સગા સંબંધીની વાતો પણ કરવામાં આવે છે. ઘણા વર્ષથી લોકો મળે છે એકબીજા, બહુ જ આનંદ આવે છે. આ વખતમાં મેળામાં ખૂબ સરસ રીતે આયોજન છે અને જેમ દર વર્ષની જેમ કારતકી પૂર્ણિમાનો જે મેળો જે આપણા
અમારી સમાજ પૂરી બારોટના જે સરમણા નિમિત્તે બધા એકઠા થાય છે, એવી જ રીતે આ વખતે દર પૂનમની જેમ આ પૂનમે પણ બધા સરસ રીતે સરમણાની વિધિઓ કરી અને મેળાનો માહોલ ઉભો કરેલો છે. પણ એક દિવસ અગાઉ જરાક વરસાદી વાતાવરણના કારણે થોડોક ડિસ્ટર્બ થયું છે, પણ એકંદરે સારું. મેળામાં લોકોનો એટલો જ ઉત્સાહ છે જેટલો પહેલા હતો. વરસાદે કોઈ રોકટોક કરી નથી, પણ માહોલ થોડો મંડપના લીધે બગડ્યો છે વરસાદના કારણે, પણ પબ્લિકનો માહોલ એવો ને એવો જ લાગે છે. ઉત્સાહ એટલો ને એટલો લાગે છે, જોશ પણ એવો ને એવું જ છે. મનોજ કુમાર પ્રમુખ અમારા કારોબારી સભ્યો, વરસાદનો માહોલ હોવા છતાં પણ મેળાનો માહોલ સારો રહે છે અને દરેક સમાજ બંધુઓને હું મેળામાં મંડપનો લાભ લેવા હાર્દિક આમંત્રણ આપું છું પ્રમુખ તરીકે. ગઈકાલે તમે મંડપ બાંધ્યો છે, કાલે વરસાદી માવઠું વાતાવરણ બગાડ્યું, મેળાની મજા બગાડી, એવા સમાચાર ફરતા થયા. શું તકલીફ પડી તમને? મંડપ ઓલરેડી કાલે બાંધવામાં આવ્યો હતો, પણ વાવાઝોડાના કારણે મંડપ ઉડી ગયો. પણ રાત્રે અમે 8 વાગે આવી, રાત્રે 12 વાગે સુધી મહેનત ઉઠાવી અને મંડપનું આયોજન કર્યું હતું ફરીથી પાછું. સમાજના દર વર્ષની જેમ પાટણ જિલ્લા તુરી સમાજ નિલક્ષી વિકાસ મંડળ તરફથી મેળાની અંદર બેઠક વ્યવસ્થા સારી કરવામાં આવી છે. ચા પાણીના દાતા તરીકે આપણા મંડળના નવા વરીણ મનોજભાઈ તરફથી ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. અને બીજું કે અમારાથી જે થાય બનતા પ્રયત્નો સમાજને સારી સેવા મળે, બધા તમામ પ્રયત્નો અમે કરીએ છીએ. કાલે રાત્રે અમને જાણવા મળ્યું કે મંડપ તૂટી ગયો છે, એટલે અમે રાત્રે હતા, હું મનોજભાઈ, શુભભાઈ વસાઈ, અમે બધા આવ્યા હતા કારોબારી સભ્યો પ્રમુખની અંદર. અહીં તપાસ કરી તો એ રીતનો જ માહોલ હતો કે ક્યારેક આજે મેળો નહીં ભરાય એવું લાગતું હતું, પણ ક્યારે અમે મંડપવાળાને મળ્યા અને પછી વાત કરી ગમે તે થાય પણ તાર મંડપ બાંધવું પડશે અને મંડપને જે કંઈ નુકસાન થશે એ બી અને બીજું પણ નુકસાન થશે તો અમે એ માટે બેઠા છીએ, પણ મંડપ બાંધીએ છીએ એટલે કે ફાળકા નહીં બંધાય તો અમે આ બંધાવરાઈ બહુ ઉપર લીલી જાનમ પાથરી દઈએ છીએ. નેટ દ્વારા આપણે બંધાવરાયો એટલા માટે કે કાલે કદાચ માહોલ સારો ના રહે તો પણ આપણા જે લોકો આવે એમને સારી એવી સગવડ મળી રહે. આજે તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં આપણા પાટણ વિલક્ષી વિકાસ મંડળના મંડપની અંદર કેટલા બધા લોકો બેઠા છે. એટલે અમે મોટો જ મંડપ કાલે બંધાયો તો આમ તો વિચાર એવો હતો કે ભાઈ માહોલ આવો છો તો આપણે નાનો બંધાય, પણ કાલે જોયા પછી એવું લાગ્યું કે ભલે મોટો જ મંડપ બંધાતો જેથી વધુ લોકોનો લાભ લઈ શકે એ માટે આટલો મોટો મંડપ બંધાયો છે. અહીંયા ચા પાણી પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે.
કાર્તિકી પૂનમનો મેળો એ આપણા સર્વ માટે ખરેખર જોવા જઈએ તો એક સગા સંબંધી માટે મેળાવડા થવાનું આ એક મહત્વનું એક છે અને એમાંય અત્યારે વરસાદના માહોલમાં પણ જો આટલી પબ્લિક તમે જોઈ રહ્યા છો, તમે નિહાળી રહ્યા છો, એ બદલ એમ કે દરેકનો ઉત્સાહ જોવા મળે છે અત્યારે આ મોસમમાં પણ. એટલે આવનાર દરેક આપણા સમાજના, બારોટ સમાજના વડીલો મિત્રોનું સ્વાગત કરું છું અને બારોટ રત્ન યુટ્યુબ ચેનલ જેમાં કલ્પેશભાઈ, હિમાંશુભાઈ અને અમે બધા અમારી ટીમ સાથે જોડાયેલા છીએ, જે આવા અનેક કાર્યક્રમોનું અવિરતપણે જીવંતપણે પ્રસારણ કરી અને સમાજના છેવાડા સુધી પહોંચાડે છે. તો તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર અને આવો આપ સૌ સાથે મળી આપણા બારોટ સમાજને આગળ વધારીએ એવી શુભકામના. ગોવિંદકુમાર સંખારી. આ મેળાનો માહોલ તો સારો છે, પણ અમે જે કમોસમી જે માવઠું થઈ ગયું એનો થોડો ફરક તો પડે છે, પણ લોકોનો ઉત્સાહ એવો સારો છે. મેળામાં આવીએ છીએ દર વખતે સરસ મજાને એમ કે વાતાવરણ મળે છે, સગા સંબંધી મળે છે. આ વર્ષમાં એક જાતનું બધાને મળવાનું થઈ જાય છે અને એક સારો એવો માહોલ, એકદમ સ્નેહ મિલન થઈ જાય છે, સારો એવો માહોલ જામે છે. કે બહુ સારો છે અને અમારા સમાજ, બારોટ સમાજ માટે બહુ પ્રખ્યાત છે અને બારોટ સમાજના કોઈ બી વ્યક્તિ આ મેળામાં આવ્યા ચાલે નહીં, બરાબર. એને હું નમસ્કાર કરું મારી બારોટ સમાજ માટે. આજે કાર્તિકી પૂનમનો મહોત્સવની અંદર ભરાય છે, જે આપણા ભરવાઓના જે તર્પણ વિધિ ચાલે છે અને અહીંયા ખૂબ સારો માહોલ સર્જાય છે. પણ એક વાતાવરણ ખોટો થતા અત્યારે થોડું માહોલ નોંધી બની ગયું છે, પણ અહીંયા આપણા એકબીજાના સગા સંબંધીઓ ભેગા મળે છે. અહીંયા આપણે એકબીજાના પરિચય થાય છે, દીકરા દીકરીના સરપંચની વાતો થાય, કોઈ કૌટુંબિક વાતો થાય છે અને આવી બધી જે વાતો થાય એ આપણા અહીંયા મળવાની અંદર થાય. બીજું કે એકબીજા સગા સંબંધીને મળવાનું થાય. જોન દ્વારા કોઈને સારું બાળક ન કહી શક્યા હોય, પણ આવા મેળાની માહોલની અંદર ભેગા મળીને પણ એકબીજાને સારું બાળક કહી શકે છે અને ખૂબ મેળામાં મજા આવે છે અને બહુ આનંદમય વાતાવરણ બની જાય છે. એકબીજાને સ્નેહ સાથે, પ્રેમની સાથે વાતો કરવાની મજા આવે, એકબીજાના દયાની વાતો કરવાની જે મોજ આવે એ આ મેળાની અંદર મોજ આવે છે, એની બીજે ક્યાંય મોજ આવતી નથી. એટલે આ જે સિદ્ધપુરનો મેળો છે એ આનંદદાયક છે અને કવિઓએ કહ્યું છે કે મળ્યા છું કે માનવીઓ માનવીના મેળા એક દી એવો આવશે કે ભવે નહીં થઈએ મેળા. એટલે આ જે મેળાનો માહોલ છે ને એ સાહેબ હસી ખુશી અને આનંદનો માહોલ છે. એટલે આ મેળો માણવાની એક પણ ખૂબ મજા છે. વરસાદ થવાથી લોકોને પબ્લિકને થોડું પેલું એ થઈ ગયું, પણ સારામાં સારું માલિકની અને દરેકની સારી આશા હતી. તો આજે દરેકની આશા પૂરી થઈ અને દરેકનું માન સન્માન સચવાઈ રહ્યું અને વધતા સરકાર તરફથી પૂરેપૂરો સહકાર મળી રહ્યો છે. એવા સમાચાર વહેતા થયા હતા રતિલાલ કે પ્રશાસન દ્વારા, સ્થાનિક પ્રશાસન દ્વારા એવો નિર્ણય લેવાય કે મેળો રદ થયો. ના, કોઈ એવું થયું જ નથી, પણ પહેલા એવું વિચારધારણા હતી કે વરસાદના માહોલના હિસાબે, પણ વરસાદ રહી ગયા પછી તો માહોલ સરકારી દરેક અને વસ્તુ સારામાં સારી વસ્તુ અહીંયા થઈ, તમે જોઈ રહ્યા છો અહીંયા. જય ભારત. આપણા સમાજ
સમાજનો એવું કહેવાય કે એક મેળાવડા માટેનું એક પ્રતીક સમાન છે આ મેળો. શું બીજું વિશેષ મહત્વ છે? તમે સિદ્ધપુરના સ્થાનિક છો. સિદ્ધપુરનું કે આપણા માતૃ શ્રાદ્ધ અહીંયા થાય છે આપણા સિદ્ધપુરમાં વર્ષોથી ચાલુ છે અને દરેકની સેવા દરેક ટીમ દ્વારા થાય, દરેક જિલ્લા દ્વારા થાય છે. દરેક પાટણ જિલ્લો, સિદ્ધપુર તાલુકો, જિલ્લા, મહેસાણા જિલ્લા, બનાસકાંઠા જિલ્લા દરેક સાથે સંકળાયેલા વ્યક્તિઓ અને દરેક લાભ લે છે અહીંયા દરેક. વર્ષોથી અહીંયા એના માટે જાણવું છે કે પવિત્ર સરસ્વતી નદીના તટ ઉપર અહીંયા પાણી થાય છે, એનાથી ખાસો એવો લાભ થાય છે. વધારે એમ ગઈકાલે વરસાદ હતો એટલે થોડીક એમ લાગતું હતું કે અમારો પહેલો પ્રયાસ છે એટલે કેવું રહેશે કેવું નહીં, પણ બીજા દિવસે કુદરતની થોડી દયાથી આજે અમારું વાતાવરણ સારું છે એટલે અમે અમારો કેમ્પ કરી શક્યા અને સમાજની બહેનોને સારો સપોર્ટ મળી રહ્યો છે. જોયું અમારું જે કામગીરી અમારા જે કામ કરવાના છે એની પેમ્પલેટની અંદર અમે જે આપ્યું લોકોને બધે અમારા કાર્યોની જાણ કરી એમના માટે અમારે જે એજ્યુકેશન એમને આત્મનિર્ભર કરવાની પ્રવૃત્તિ અમે કૌશલ્ય વર્ધક જે પ્રવૃત્તિ અમે ચલાવી છે એમાં અમે બધી જાણ કરી સમાજની સ્ત્રીઓને અને એ લોકો જાણ્યા પછી અમારી સાથે જે ઉત્સાહથી જોડાય છે એ તમે જોઈ રહ્યા છો સભ્ય બનીને ખૂબ જ અમને જોવા મળી રહ્યો. પ્રથમ તમારો આ વખતનો પ્રથમ પ્રયાસ નારી શક્તિ તરીકે તમે જવાબદાર તમને બનાવવા માંગો ત્યારે તમારી શું જવાબદારી છે? તમે શું કરવા માંગો છો? નારીઓને કેવી રીતે જગાડવા માંગો? એટલે મારી જવાબદારી નારી શક્તિ સંગઠનમાં પ્રમુખની જવાબદારી છે. પ્રમુખ એટલે મુખ્ય વ્યક્તિની જવાબદારી બધું ઘરના બોપની જેમ મારી વસ્તુ એટલી છે કે આપણે સમાજ દીકરીઓ ખાસ કરીને એજ્યુકેશન માટે એને માર્ગદર્શન પૂરું પાડવાનું અને જાગૃત કરવી છે કે એજ્યુકેશન તમારું હશે, તમે શિક્ષિત બનશો તો ભવિષ્યની અંદર તમારે ગમે તેવી પરિસ્થિતિ આવશે, કોઈ પણ મુશ્કેલી આવશે તો તમારી પાસે શિક્ષણ હશે અને તમે કંઈક એમાં પગભર થયેલા હશો તો જિંદગી જીવવામાં તમને કોઈ પણ તકલીફ પડશે નહીં. તમે ગમે એટલા આગળ વધો પણ ગમે તેટલું એજ્યુકેશન મેળવો. સમાચાર એમ કે સૂચના કે મારો સંદેશો છે, તમે ગમે તેવી પરિસ્થિતિમાં તમારું શિક્ષણ વાંચો. શિક્ષણ હશે તો જિંદગીમાં ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિ પેદા થશે તો તમે તમારા પગ ઉપર રહી શકશો, આત્મસન્માનથી રહી શકશો. એટલે મારો મુખ્ય ધ્યેય દીકરીઓને આત્મનિર્ભર કરવાનો અને શિક્ષિત બનાવવાનો. ગઈ સાલના મેળાની વાત કરીએ અને આ વખતના મેળાની વાત કરીએ તો ગયા દિવસે વરસાદ પડ્યો ગઈકાલે. તમને શું લાગે છે કે માહોલ આવો બનશે? એવો વિશ્વાસ હતો માહોલ આવો બનશે? થોડું તમારો આત્મવિશ્વાસ કાલે હું પોતે જ અહીંયા જોવા આવી હતી તો આજુબાજુના મંડપ બધા પડી ગયેલા હતા બરોબર, એટલે થોડુંક ટેન્શન હતું કે અમારો પહેલો પ્રયાસ છે આ પ્રોગ્રામ થશે કે કેમ એવું ટેન્શન તો હતું જ. પણ ભગવાનની દયાથી આજે વરસાદ આવ્યો નથી અને એના કારણે અમારો પ્રોગ્રામ થઈ શક્યો. અને સૌથી આનંદની વાત એ કે સમાજની બહેનોએ જે ભાગ લીધો ને ઉત્સાહપૂર્વક એનો અમને ખૂબ આનંદ. એક મહત્વની વાત અમારા ધ્યાનમાં આવી કે તમે બધી જ બહેનો એક જ ડ્રેસમાં છો, એ વિશે વાત એક જ ડ્રેસ એટલા માટે કે અમે બધા એક જ છીએ, એક સૂત્રતા દેખાય, કોઈ મોટું કોઈ ઊંચો હોદ્દો કોઈ નાનો હોદ્દો નથી, બધા સરખા જ છીએ. ગણવેશનો મતલબ એક સરખું, તો અમે એક જ સરખા એક જ ભાવથી અને એક જ હેતુથી કામ કરીએ છીએ. એ જ એજ્યુકેશન કે ગમે તે બધા સાચક એક સૂત્રતા દેખાડવા માટે અમે એક ડ્રેસ મેળાના માહોલ વિશે. નમસ્કાર, નારી શક્તિ સંગઠન ગુજરાત મહામંત્રીની જે મને નિયુક્તિ થઈ છે એમાં જે સિદ્ધપુર કાર્તિકી
છે બસ આ જ રીતે સાથ અને સહકાર આપતા રહેજો. અત્યાર સુધી કેટલા ફોર્મ ભરાયા બેન? અત્યાર સુધી અમારા 35 ફોર્મ તૈયાર થઈ ગયા છે. કાર્તિક પૂનમના દિવસે ફોર્મ ભરવા માટે કોઈ ફી રાખેલી છે કે ભરવા માટે પૂરું સરનામું, ડેટા અને 100 રૂપિયા ફી રાખેલી છે. આપણા સમાજની કોઈ બી દીકરી મહિલા આપણા સમાજની ગુજરાત લેવલની ગમે તે જગ્યાની ફોર્મ ભરી શકે છે. ધન્યવાદ. સિદ્ધપુરના મેળામાં આવતી હોય છે અને આ મેળાનું વિશેષ પણ મહત્વ હોય છે એટલે દરેક ગામના સુધી અમે ન પહોંચી શકીએ અને એ પહોંચી વળી અને દરેક ગામની બહેનો આ મેળામાં આવતી હોય એના કારણે અમે સભ્ય નોંધણી પણ આ મેળામાં શરૂઆત કરી છે. તેના કારણે સમગ્ર તાલુકા, જિલ્લા અને ગ્રામ સુધી અમારું નારી શક્તિ સંગઠન પહોંચી શકે એના માટેની અમે પહેલ નારી શક્તિ દ્વારા કરવામાં આવી છે. લોક કલ્યાણ દ્વારા જે આયોજન કરવામાં આવે છે તેમાં શું શું સુવિધાઓ આપવામાં આવે છે? લોક કલ્યાણ સેવા સંસ્થા એ સામાજિક સંસ્થા છે. એ સમાજના વિવિધ કામો હોય, સેવા કેમ્પો હોય તેમજ પબ્લિકો સાથે ડાયરેક્ટ કનેક્ટ કરી અને લોકોની સેવામાં હરપળ રીતે લોકસેવામાં કાર્ય કરવા માટે તત્પર હોય છે લોક કલ્યાણ. ભવિષ્યમાં તમારા આયોજનો અમારા નારી શક્તિ અને મહિલા લોક કલ્યાણ બંનેને એકત્ર કરી સમાજની અંદર નારી અને શક્તિનું અને ઉજાગર થાય અને નારી શક્તિનું મહત્વ વધે એના માટે પણ લોક કલ્યાણ સાથે રહી અને નારી શક્તિને આગી કૂચ કરી સમગ્ર ગુજરાત લેવલે લોક કલ્યાણ જેવી નામના પ્રાપ્ત થશે એવી નારી શક્તિની પણ નામના પ્રાપ્ત કરાઈ. ખૂબ સારી વાત લક્ષ્મીબેન, ધન્યવાદ તમને. મારું નામ ભાનુબેન મનોજ સામડિયા ભુરા. જે તમે અત્યારે ટીવી ચેનલના માધ્યમથી જે દુકાન વાહિની જે ચેરમેન કોમેડિયન છે ખૂબ સારું એવું આયોજન કરે છે અને આપણા સમાજની માતાઓ બહેનો વાળે કોઈ પણ દીકરી સામાજિક શોષણ વસ્તુ થાય એને ચોટી કરવા માટે આવો અને સારું એવું સજેશન કરે છે. મેળામાં ચા પાણીની વ્યવસ્થા અને અમારે દરેક અને મેળામાં તમારી હાજરી હોય છે વર્ષોથી. શું કહેવા માંગો છો? ગયા વર્ષનો મેળો, આ વર્ષનો મેળો અને ગઈકાલે વરસાદ હતો, શું તફાવત છે? જય હિન્દ, જય ભારત. આજે કાકપટના મેળાની અંદર નારી શક્તિનું આજે મોટાભાગે અમારો મંડપ બાંધ્યો છે અને નારી શક્તિ વિશેનું અમે ઘણું બધું કરવાના છીએ પણ આજે અમારું જે કામ થઈ રહ્યું છે એમાં અમે લોકો સહકાર આપજો અને આજે અમે સ્થાયી શિક્ષણના છીએ. મારું નામ મણિબેન રસીભાઈ બારોટ, મારું મૂળ ગામ ઊંઝા છે. એટલે હું વિનંતી કરું છું કે નારી શક્તિ બહુ શક્તિશાળી છે અને આ શક્તિશાળી નારી કંઈક દુનિયામાં કંઈક કરી બતાવશે. તો મારા એ બહેનો, મારી માતાઓ, બહેનો સૌ અમને સહકાર આપી અને એમને આ સહકારમાં ભાગ લેજો. જય હિન્દ. ખરેખર સમાજના જે જુદા જુદા વિવિધ મંડળો છે અને એમણે જે સામેલ બનાવ્યો છે એના થકી સમગ્ર પુરુષ સમાજમાંથી દરેકને જ્યાં જ્યાં અનુકૂળ આવે એ એક છાયો મળ્યો છે
અને છોયાના કારણે આ એક બેઠક વ્યવસ્થા સુંદર બનવાના કારણે લોકો પોતાની જે પણ વિધિ અથવા સ્થળ બેસવાની એ વ્યવસ્થા સુવિધા સુચારુ થઈ શકે છે અને ખરેખર બહુ પ્રશંસનીય છે. અને આ માટે ગુજરાતના જેટલા પણ મંડળો છે એ તમામ મંડળોને હૃદયથી અભિનંદન પાઠવું છું. બીજી તો સુવિધાઓમાં તો તમે આટલા મોટા મહેરામણમાં ચા પાણી પણ વ્યવસ્થાઓ છે, બેઠકની વ્યવસ્થાઓ છે, આ બધું કરી શકાય અને થયું પણ છે. અને બીજી વિશેષ સુવિધાઓની કોઈ જરૂર નથી, આટલી સુવિધા પણ પૂરતી છે અને તમામ સમાજ માટે તમે અભિનંદન આપો. પહેલાં તો આપણી યુટ્યુબ ચેનલને ખૂબ ખૂબ અભિનંદન અને નવા વર્ષના આપ સૌનું જે કંઈ કામ છે તે ખરેખર પ્રશંસનીય છે. પૂરી સમાજનો કોઈ પણ કાર્યક્રમ ક્યાંય પણ હોય ત્યારે યુટ્યુબ ચેનલ થકી આપ ઘરે બેઠા પણ લોકોને જે તે પ્રોગ્રામની માહિતી આપો છો તે બદલ આપને ધન્યવાદ. બીજું કે ગઈકાલે જે કુદરતી માહોલ હતો વરસાદનો, જેના કારણે સમગ્ર આપણો સમાજ એક નિરાશ થઈ ગયો હતો કે આ વખતે કદાચ કારતકના મેળામાં આપણને જોઈએ એવી સગવડ નહીં મળે, પરંતુ મેઘરાજાએ પણ જે મહેર કરી અને વિરામ કર્યો સવારે 8-9 વાગ્યા પછી જે ઉઘાડ નીકળ્યો છે એ પછી સમગ્ર આપણો પુરી બારોટ સમાજ આજે આ કારતકના મેળામાં હિલોળે ચડ્યો છે અને વિવિધ સંગઠનોએ જે ટેન્ટ બાંધી અને જે સગવડ આપી છે તે બદલ તમામ સંગઠનોને ખૂબ ખૂબ અભિનંદન. મારા બારોટ સમાજ ભાઈઓ અને બહેનો ને જે વર્ષોથી તકલીફ પડતી હતી એ તકલીફ આ એકતા માનવ વિકાસ ટ્રસ્ટ પાલનપુર દ્વારા હું અને મારી ટીમ જે દ્વારા આ સેવાનું ભગીરથ કાર્ય વર્ષોથી અમે કરતા આવ્યા છીએ અને કરીએ છીએ. એમાં મને પૂરેપૂરું મારી ટીમના લીધે બહુ જ મનોબળ પૂરું પાડે છે. પરંતુ આ વખતે તારીખ 26ના રોજ જે પરિસ્થિતિ સર્જાણી, અચાનક વાવાઝોડું આવવાથી અમારો એકતાનો મંડપ એક પૂરેપૂરો ભય સ્થળ થઈ ગયેલો હતો. હું પોતે બહુ જ વિકટ અને નાસીપાત થઈ સવા છતાંય મને એમ થયું કે કાલે મારે બારોટ સમાજ ક્યાં બેસે એવા મને આકસ્મિક વિચારો આવતા મને ફરીથી પાછી મારામાં આકસ્મિક હિંમત આવી અને હિંમતના લીધે હું જેવો અહીંયા ફરીથી કીધું ભાઈ આ મંડપ આપણે અહીંયા બાંધવો જ છે અને બાંધીશું જ એવા હિંમતથી મેં પણ આ મંડપ ફરીથી રાતના 10 વાગે કે સવારે 4 વાગ્યા સુધીમાં અમે આ મંડપ ફરીથી બંધાવ્યો. થોડી અમારી વિશેષ સેવા આપવાની હતી, પરંતુ આકસ્મિક રીતે કોઈ કુદરતને મંજૂર બી ના પણ હોય, પણ કુદરત આગળ કોઈ મોટું ન હોવાથી અમે અમારી જહેમત અને મારી પૂરી ટીમે ફરીથી પાછી જહેમત ઉઠાવી અને આ કાર્ય અમે ફરીથી સિદ્ધ થાય અને અમારા જે સમાજના બારોટ ભાઈઓ જે અહીંયા એકત્રિત થાય છે એમને ફરી સારી સગવડ મળી રહે એ રીતે અમે ફરીથી જહેમત ઉઠાવી અને આ મંડપ બાંધવાનું આયોજન ફરીથી કર્યું. એમાં અમે ખરેખર કુદરતને મને એમ થયું કે ના સારું થયું કે આ ફરીથી જે મંડપ બાંધ્યો એમાં અમને પબ્લિકને જોતા અને જે લોકોનું માહોલ હું જોઉં છું એટલે મારી સાથે ગદગદ ગાજી ઉઠે છે અને કહે કે ખરેખર મેં જે રાતને દિવસ જે મહેનત કરી એ મહેનતનું ફળ મને કુદરત અવશ્ય આપ્યું. એ બદલ આ મને જે આ કાર્યક્રમમાં જે લોકોએ મને સપોર્ટ આપ્યો, મારી વાલી બહેનોએ, મારા ભાઈઓએ, પત્રકાર ભાઈઓએ અને તથા ગાંગુપુરના ઠાકોર ભાઈઓના જે યુવાન ધને જે મને પૂરેપૂરો રાત દિવસમાં જે ટેકો આવ્યો એ બદલ હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. તથા આ મારા એકતા વિકાસ ટ્રસ્ટના ટ્રસ્ટમાં જે લોકોએ આનો જે લાભ લીધો એવા ભાઈઓ બહેનોનો તમામનો હું પણ આભારી છું. તથા આપણા મારી બારોટ ટ્રસ્ટના જે ચેનલ જે ખૂણે ખૂણે અને કોઈ પણ સમાચાર હોય પણ ખૂણે ખૂણે જે પહોંચાડવાનું જે ભગીરથ કાર્ય વર્ષોથી કરતું આવ્યું છે એમનો તો હું દિલથી ન કહેવાય તો અંતરથી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.
ખાતે કાર્તિક પૂનમના મેળામાં આવવાનો અવસર મળ્યો છે। બારોટ સમાજ સર્વાંગી વિકાસ તરફ આગળ વધી રહ્યું છે। સમાજ એક નવા યુનિક પ્લેટફોર્મ ઉપર જઈને એક સર્વાંગી વિકાસના માધ્યમને વળીને આજે કાર્તિક પૂનમના મેળામાં આજે સમાજ સંગઠિત થયો છે। ગઈકાલે આટલો જોરદાર વરસાદ પડી જવા છતાં પણ સમાજ એક સંગઠિત થઈને આજે લગભગ સવારથી સતત નિરંતર પ્રવાહ ચાલુ હતો અને મારા સાથે સમાજના મોભીઓ વડીલો સમાજના એક રત્ન કહી શકાય એવા અમારા રસિકરાજભાઈ બારોટ સમાજનું ગૌરવ અને આ બધા સમાજના મોવડીઓએ ખરેખર સવારથી ધુરંધર જે પરંપરા જાળવી છે અને સંભાળી છે। સવારથી જે નિરંતર પ્રવાહ વધ્યો છે સમાજનો અને આજે આ પૂનમમાં વર્ષોથી પરંપરા છે કે અહીં એક બારોટ સમાજનું એક અહીં જેને કહેવાય અસ્તિત્વરૂપી પ્રતિબંધ અહીં વાતો સાથે અહીં ભેગા થઈને વિકાસની વાતો થતી હોય છે। એવા આજે એક માળખામાં આજે જ્યારે અમે ભેગા થયા છીએ ત્યારે હું છું, લક્ષ્મીચંદભાઈ છે, અમારા સાહેબ છે। આ સમાજની એક પરંપરા જાળવીને સમાજ ટૂંક સમયમાં કંઈક આગવી પહેલ કરીને એક નવા આયામો તરફ આગળ વધશે એવી અમારી ખાસ ઈચ્છાઓ છે, જેને અનુસરીને અમે આગળ વધીશું। જય માતાજી, પ્રણામ, જય બાબારી। દોસ્તો, આ હતો આપણો ભાતીગઢ પારંપરિક લોકમેળો। બારોટ રત્નના માધ્યમથી આપે ફેસબુક પેજના માધ્યમથી ઘર બેઠા આ પ્રોગ્રામ અમારો નિહાળ્યો। સાથે જ આપ આ મેળાના અને આપણા તુરીબારોટ સમાજના આ લોકમેળાને અંશોને નિહાળી શકશો ટૂંક જ સમયમાં આપણી બારોટ રત્ન ચેનલ પર। મેળો આ કાર્તિક સુદ પૂનમના દિવસે મહામેળા તરીકે યોજાય છે સિદ્ધપુરના આ સિદ્ધસ્થલીમાં। સરસ્વતી નદીના તટે ભરાતો પારંપરિક મેળો જેમાં અમે આપને આજે મુલાકાત કરાવી। સરામણા વિધિની વાત હોય, સત્પણની વાત હોય, દીકરા દીકરીના વ્યવસાયની વાત હોય, સાથે જ એકબીજાને શુભેચ્છા પાઠવવાની વાત હોય, નવું વર્ષ છે તો હેપી ન્યૂ યરની વાત હોય કે પછી એક સ્નેહ મિલનની વાત હોય। આ પારંપરિક આપણો જે ભરાતો આવતો વર્ષોનો મેળો છે તેમાં આપણા સમાજના ગુજરાત અને ગુજરાત બહાર વસતા તમામ લોકો અહીં ઉમટી પડે છે અને આવીને પોતાનો ભાવ વ્યક્ત કરે છે। ત્યારે જે કોઈ દિવંગત થયા છે ગયા વર્ષમાં અને જે લોકોનું આજે તર્પણ અહીં કરવામાં આવ્યું તેમને અમે બારોટ રત્ન પરિવાર વતી પણ અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। બાદમાં જે કોઈ મિત્રો અમારી સાથે મુલાકાતમાં થયા છે, નથી મળી શક્યા, અમે જેમને રૂબરૂ નથી મળી શક્યા તેમને અમે ક્ષમા ચાહીએ છીએ અને હેપી ન્યૂ યર પણ કહીએ છીએ, શુભેચ્છાઓ પાઠવીએ છીએ નવા વર્ષની। અને આ મેળાને અમે આપણા સમક્ષ પહોંચાડવાનો પૂર્ણ પ્રયાસ કર્યો છે। ઘર બેઠા તમે આ મેળાને નિહાળ્યો છે। આશા રાખીએ આપને અમારો પ્રોગ્રામ જરૂરથી ગમ્યો હશે અને સાથે સાથે આપણા સમાજની જે કંઈ મંડળોની સેવા છે એ અમે તમારા ધ્યાનમાં પણ લાવવા એક પ્રયાસ કર્યો છે। અમારા પ્રયાસને જરૂરથી વધાવશો। સાથે જ આપણી આ બારોટ રત્ન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે અમે જ આપની પ્રેરણાથી આવા નાના મોટા કાર્યક્રમોને આપણા સમક્ષ પહોંચાડવા માટે કટિબદ્ધ બનીએ છીએ। આપનું પ્રોત્સાહન અમારા માટે અમૂલ્ય છે। તો મને અને હિમાંશુને અને આપણી સમગ્ર ટીમને, બારોટ રત્ન ટીમને આપ યોગદાન આપ્યું છે તેવું ભવિષ્યમાં પણ આપતા રહેશો। આપ જોઈ શકો છો મારી પાછળ કે આ મંડપ ત્યારે હવે છૂટવા માંડ્યા છે અને મંડપ છૂટવાની સાથે સાથે પૂર્ણાવતી એમ કહી શકાય કે મેળાની આજે વિધિવત થઈ ગઈ છે અને આપણા સમાજમાં વસનારા તમામ સમાજના ભાઈઓ જેઓ દૂર દરાજથી અહીંયા આવે છે તેઓ પણ અત્યારે અહીંયા એક કહી શકાય કે હવે પોતાના ઘર તરફ રહેણ કરશે અને કેટલાક સગાવાળા રાત્રિ રોકાણ કરશે જ્યાં લાલપુરમાં સગાવાળા ગયા જે રાત્રિના મેળાનો પણ આનંદ ઉઠાવશે। અને ત્યાં સુધી અમે તમને આ તમારી સુધી સાચી અને સરળ માહિતી જે પરિસ્થિતિ હતી તે પહોંચાડવાનો પૂર્ણ પ્રયાસ કર્યો। કંઈ જતી રહી ગઈ હોય તો આપણી બારોટ રત્ન ટીમને અને આપણા બાળકને અમને બાળક સમજે ક્ષમા કરશો અને ભવિષ્યમાં અમારી સાથે ઉભા રહેશો એવી આશા વ્યક્ત કરીએ છીએ। ખૂબ ખૂબ ધન્યવાદ। આપણે આપણી ચેનલને નિહાળી અને આપણી ચેનલને મહત્વ આપ્યું છે। ધન્યવાદ આપ સૌનો અને હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। ખૂબ ખૂબ ધન્યવાદ।